આ બાવલું નકરું રો રો કરે છે ને મને જીવ બળે છે. કેમ મમ્મી મારું બાવલું રો રો કરે છે? ઈ લંગુ બટા બાવલું જન્મે ને એટલે રોવે જ તે મારી દીકરી. થોડું કાંઈ પેટમાં રોઈએ કે એટલે જન્મે એટલી રોવે જ તે મારી દીકરી. હજી જન્મું એને અડધી કલાક નથી એટલે રોવે તો કરું ને. હવે મારું બાવલું આવી ગયું છે તો હું છે ને દવાખાનામાં બધાને પેંડા ખવડાવી દઉં આઈને અને હું પેંડા લેતો આવું. મારી મમ્મી મને ક્યારું ને કહેશે પેંડા લેતો આય તો હાલો હું લેતા આવું પેંડા. મમ્મી લંગુબેન ને બાટલા શરૂ છે અને ડોક્ટરે એમ કીધું છે કે એને કાંઈ ખવડાવવાનું નથી તો આપણા બધાયનું ટિફિનનું તો કાંઈક કરવું જોશે ને. હાલો હું જીનકીને ફોન કરું કે તમે બધા અહીં દવાખાને રહ્યો ને તા મમ્મી હું ઘરે આટો મારતી આવું એમ કરું ને મમ્મી. ના ના ઓ ગોગડી બટા તું અહીંયા રે મારી દીકરી ગોગડી. તું છે ને લંગુ પાસે રે અને ઘરની ઉપાધિ કાંઈ કરમાં. હું ને વેવાણ હમણાં ઘરે જ આવી છીએ. વેવાણને છે ને એને નાવું છે ઈ કે મને પરસેવા વાળું મારું શરીર ગંધાય ને મને મજા નથી આવતી. દવાખાના બે દીથાના હલવાણા છે ઘરે ગયા નથી તો મેં કીધું હાલો આપણે ઘરે આટો મારતા આવીએ. અમે ઘરે જ આવી અને તું અહીંયા રે બટા. હું ગોગડાને હમણાં મોકલું છું હો ને. હા તે વાંધો નહીં મમ્મી તો તમે અને લંગુબેન ના હાહુ જાઓ ઘરે અને રાંધવાનું ટિફિનનું કંઈક કરો ને અહીંયા ટિફિન લેતા આવજો ઘરે અમથે ધક્કો ને હું અહીંયા બાવલા પાસે અને લંગુબેન પાસે રહું હો મમ્મી. અને હવે મમ્મી સીઝર થઈ ગયું છે લંગુબેન ને કાંઈ વાંધો નથી એનું બાવલું નરવું છે એટલે તમે તાર દવાખાને તમે ઉપાધિ ન કરતા નિરાયતે તમે છે ને નાઈ ધોઈને તૈયાર થઈને પછી નિરાયતે આવજો ટિફિન બિફિન લેતા આવજો. અને અહીંયા સુડેલ ને મીતુડી બે રંધાવા અને કામ કરાવવા જાશે આપણે જીણકી ને શિબરી માસી એટલે ઈ બેને છે ને કામની ભીડ ન પડે એટલે એવી કાંઈ ઉપાધિ આઈ નહીં તો કરતા જ નહીં. ડોક્ટરે કીધું કાંઈ વાંધો નથી બે નરવા છે અને આપણને 2 દી અહીં રોકશે ને પછી રજા દઈ દે હે ત્રીજા દીએ હો ને મમ્મી. નકર ગોગડી એવું લાગે ને તો કામનું વધારે કઈ ઘરે કામ હોય ને તો તું તાર હું જાઉં તો રંધાવાની એવું કઈ કે તો મારે દવાખાને શું કામ છે તો હું જાઉં ઘરે. ના ના ભૂતડી તારે ક્યાંય જવાનું નથી. તારે ઘરે કઈ ઉપાધિ નથી ને તારા ઘરે તો મારે કઈ ટેન્શન નથી. મારા ઘરે તું તાર કાંઈ તારું કઈ કામ નથી તું આઈને રે તારી યારે મારે છે ને વાતું કરવી. ભૂત તારી વગર પાછો અહીં દવાખાનામાં ટાઈમ ન જાય. લંગુબેન તો કઈ અત્યારે બહુ બોલે નહીં અને લંગાભાઈ તો 24 કલાક એની આડે જ છે ને. કાલ મારે પાછું ઓલો વિડીયો બનાવતી હતી ને તો બોલવામાં ભૂલ થઈ ગઈ હતી કે વિદેશ ગયા છે લંગાભાઈ ગોવા. તો બધા કમેન્ટ કરતા હતા કે ગોવા તો આપણે ભારતમાં આવ્યો છે એ બોલવામાં ભૂલ થઈ ગઈ પણ મને ખબર જ નહોતી એમને મેં બોલી નાખ્યું હતું. હા તે તારા સબસ્ક્રાઇબરની હાચી વાત છે તો આપણે ભારતમાં જ આવ્યો છે ગોવા કઈ કે વિદેશમાં થોડું આવ્યું છે ગાંડી. પણ એલિયા દવાખાનાનું ટેન્શન ને ઘરનું ટેન્શન તો બોલાઈ ગયું તો મોઢામાંથી. પણ મને કાંઈ બહુ ખબર ન હોય ક્યાં આવ્યો વિદેશમાં આવ્યો ક્યાં આવ્યો બોલાઈ ગયું ગાંડી. લંગુબેન એક વાત કહું તમને આ તમારું નાનું બાવલું છે ને મારા ગોગડિયા જેવું જ છે. મારો ગોગડિયો નાનો હતો ને તે આવો જ હતો સેમ ટુ સેમ. તમે ગોગડિયાને 9 મહિના જોયો ને એટલે તમારું બાવલું એવું જ થયું હો લંગુબેન. ઈ તો એવું તો હોય જ તે ને ગોગડી ભાભી મામા ફઈના હોય એટલે અણહાર તો આવે જ તે ને કા લંગા. નહીં હો મારા લંગાનું બાવલું ગોગડિયા જેવું નથી મારી ઉરકી જેવું છે. અમારી ઉપર ઉતર્યું છે આ બે માણા ઉપર નથી ઉતર્યું. મમ્મી મારા ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું છે તમે છે ને ટીપલી ફઈને ને ઉરકીને એને ફોન તો કરી ગયો મમ્મી નાનું બાવલું આવી ગયું છે એમ આ દુનિયામાં ઈ ફઈ બની ગઈ છે એમ કહો તો ખરા મમ્મી. ટીપલી ફઈ બળેતરા કરતા મારા પપ્પાને કેટલા ફોન આવતા હતા. ફોન કરો તો હાલ કરો હો બેટા. ગોગડી એક કામ કરીને તારા ફોનમાં હશે ઉરકીનો નંબર મારો ફોન એ થેલામાં પડ્યો છે મારા આરે નથી કરતો તો ફોન ગોગડી. હાલો કરો હો ફોન. હાલો હા ઉરમ હા શું કરસ? ઠીક હા દવાખાને નાનું બાવલું આવી ગયું ને. ઈ તને નથી કહેવાનું તારા ભત્રીજો આવ્યો ભત્રીજી આવી એમ હો. એ સરપ્રાઈઝ રાખવાનું છે. હા એ હમણાં નથી કહેવાનું પછી બધાને ખબર પડી જાય. થોડુંક સરપ્રાઈઝ રાખવું પડે ને. હા પણ આવી ગયો આ દુનિયામાં હો. તાર મમ્મી મને કીધું કે ફોન કે કરી દો ને. ગોગડી ફોન કરી કે તું એની કે મારા ફોનમાં કંઈક ઠેલામાં પડ્યો એમ કીધું અને લંગાભાઈ ફોનમાં ચાર્જિંગ નથી. હા હા એ બે નરવા છે હો એનું બાવલું ને લંગુબેન બે કાંઈ વાંધો નથી. હા 2-3 દી રજા દઈ દે 6ઠીમાં આવજો બધા. હા એ હારું હાલો મૂકું. બિચારી મારી ઝીણકીને ફોન કરી દઉં લે. ઝીણકીને કોઈએ ફોન નથી કર્યો હો ઝીણકુડી. હા હો આવી ગયું બાવલો. હા તું મામી બની ગઈ ને હું મામી બની ગઈ. હા બસ જો બે નરવા છે હો. હા હા એ હજી નથી કીધું 6ઠી દી કહેવાનું છે
કે આમાં આપણા લંગુબેન ને દીકરો આવ્યો દીકરી એમ ત્યાં સુધી સરપ્રાઈઝ રાખવાનું છે. હા બોલ હું શાંતિ ને ના પણ તારે થોડીક કામની ભીડ પડે એટલે તને પૂછવું તો પડે ને. હું અહીં દવાખાને હલવાણી છું, આ બધા મહેમાન ઘરના ઢહડા. હા એ સુડેલ કહેતી હતી હું ઘડી ગઈ હતી કામ કરાવવા, મીતુડી કહેતી હતી હું રંધાવા જાઉં. ભૂતરી બિચારી હમણાં કહેતી હતી કે હું જાઉં ઘડી, પણ મેં કીધું ના ના ભૂતરી તું અહીં પડી રહે, મેં દવાખાનામાં મારે તારી જરૂર પડે, થોડી ઘણી વાતો થાય અને ભૂતડી હોય તો હથવાર. હા હા તે વાંધો નહીં, હમણાં આવે છે મમ્મી ને લંગુબેન ને હાહુ બે. હા હા તે વાંધો નહીં, તને જે સારું લાગે રાંધ નાખજે. અહીં દવાખાનામાં ખાવું નથી ભાવતો તાર ડોહો તો એ હું પરાણે કોળીઓ ગળે ઉતરે, ભૂખ જ મરી જાય. હું નકરું પાણી પીધા કરું. ખારી સિંગ ખાધી હતી હમણાં થોડીક. હા એ હારું હાલ મૂકો. એ મમ્મી હું મારા મમ્મીને ફોન કરી લઉં, એ બિચારા કેદુના બળેતરા કરતા. હા મમ્મી શું કરો છો? બસ શાંતિ. હા થઈ ગયું હો નાનું લંગુબેન ને સીઝર કર્યું ને. બસ નરવા છે બે. હા કાંઈ વાંધો નથી જો. હા એવું મારા હાહુને હમણાં કહેતી હતી કે જન્મે ને એટલે ગાયનું દૂધ પાવાનું. અત્યારે લંગુબેન ને કઈ ખાવાનું ન હોય એટલે કઈ ધાવણ તો આવે નહીં મમ્મી. હા ગાયનું દૂધ કીધું ડોક્ટરે, ગાયનું દૂધ પાવાનું અત્યારે 2 દી. હા લંગુબેન ખાય નહીં ત્યાં સુધી કઈ મમ આવે નહીં મમ્મી. હા હા એ કીધું ને ગાયનું દૂધ લઈ આવશે હમણાં. હા ઘડીક રોયું તું પાછું જો હોઈ ગયું છે ટેણીયું, એવું વાલું વાલું લાગે. હમણાં હું રમાડતી હતી મમ્મી એને તેડું ને તો મને ગોગડિયાનું બધું યાદ આવી ગયું કે મારો ગોગડિયો એવો હતો નાનો હતો ને તે હું લંગુબેન ને વાત જ કરતી હતી. હા ઈ ઘરે છે ને આ દવાખાને હું ને મારા હાહુ ને મારો ગોગડો ગયો છે બહાર. ઈ અત્યાર સુધી દવાખાને જ હતા મમ્મી, પણ એને થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું ને તો ઈ વહી ગયા. એ કે હમણાં આવો છો ને અમે બધા સેવી દવાખાને. હા 2 દી રોકે તે ને પછી રજા આપી દેશે. હા હા તે વાંધો નહીં હાલો. હા હા તે હારો હાલો મૂકો મમ્મી. ગોગડી ભાઈ હવે કોઈ બાકી નથી ને ફોન કરવામાં? ના ના લંગુબેન એમ તમે ઘણા ખરા ફોન કરી દીધા છે ને તમારા ભાઈએ કરી દીધા છે ને મમ્મીએ કરી દીધા છે ને અમુકના ફોન આવ્યા. આપણે દવાખાને દાખલ હતા ઘણા ખરા આપણા હગાવાલાને ખબર હતી, બધાને ખબર પડી ગઈ તમારે નાનું થઈ ગયું, બાવલું આવી ગયું, સીઝર કર્યું એમ. અને મને એ ઉપાધિ થઈ છે કે તમારે કઈ ખાવાનું નહીં એટલે કહું છું. તમને ભૂખ નથી લાગી ને લંગુબેન? હવે ઘડીક ખમો બધા, હું મારા સબસ્ક્રાઈબર હારે તો વાત કરી લઉં. મને બધા કેટલા ખીજાય છે, અમુક તો કમેન્ટમાં એમ કહે છે ગોગડી બેન અમારે તમારા બોલવું જ નથી, તમે રોજ વિડીયો નથી મૂકતા ને અમે તમારા વિડીયો નહીં જોઈ. પણ આવી તમે રીંગ કરો માં, મારે થોડું કામ હતું ને એટલે હું વિડીયો નહોતી બનાવતી મારા વાલા ફ્રેન્ડ. આટલી બધી રીંગ થોડી કરવાની હોય, મારી કંઈક મજબૂરી હશે, ઘરનું કંઈક ટેન્શન હશે તો જ મેં વિડીયો નહીં બનાવ્યો હોય ને. નકર હું થોડી વિડીયો બનાવ્યા વગર ની રહું, મને વિડીયો બનાવ્યા વગર નથી ગમતું. અને મને ખબર જ છે કે તમને બધાને મારા વિડીયો જોવાની ટેવ પડી ગઈ છે, રોજ વિડીયો તમે બધા જોવો છો. પણ થોડુંક ટેન્શન હતું ને એટલે પછી હમણાંથી આમ કઈ મગજ કામ નથી કરતો એટલે વિડીયો હું ટાઈમે નથી બનાવી શકતી. સોરી ફ્રેન્ડ. અને તમે કેદુના વાટ જોતા હતા ને લંગુબેનના બાવલાની, જો લંગુબેનનું બાવલું આવી ગયું છે ને ગોગડિયા જેવું. મારી નણંદ લંગુબેન છે ને એને હું નાનું થયું છે ની સરપ્રાઈઝ આપણે રાખવાની 6ઠી દિવસે બધાને કહેવાનું છે. એટલે 6ઠી દિવસની વાટ જોઈને તમે તૈયાર બેસજો ત્યારે તમને બધાને ખબર પડી જશે કે લંગુબેન ને હું નાનું બાવલું આવ્યું છે, દીકરો આવ્યો છે કે દીકરી. અને તમે બધા મને એટલા ખીજાવમાં કમેન્ટમાં કે ગોગડી બેન હવે તમારા વિડીયો નહીં જોવ ને હવે તમે વિડીયો નથી મૂકતા એટલે આમ ને તેમ ને ઘણું બધું કમેન્ટમાં તમે બધાએ લખ્યું છે. મેં બધું દિલથી વાંચી લીધું, તોય મને એટલા બધા તમે વાલા લાગો છો ને હંમેશા લાગશો બધા વાલા, કારણ કે તમે બધા સવત એવા અને આટલો બધો મને પ્રેમ આપો છો ને એ જ મારા માટે બહુ મોટી વાત છે ફ્રેન્ડ. અને હું વિડીયો બનાવતી રહીશ, તમારે ટેન્શન નહીં લેવાનું. અને તમને બધાને મેં કેટલી વાર કીધું છે કે મારી 2 જ ચેનલ છે, ગોગડીની મોજ 1 2 3 અને ગોગડી 1 2 3 યુટ્યુબમાં 2 જ ચેનલ છે ફ્રેન્ડ, બીજી એક આપણી ચેનલ છે નહીં મારા વાલા ફ્રેન્ડ. અને મારા સબસ્ક્રાઈબર, મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી અને મારી ફેસબુક ફેમિલી, મારે એવું ન હોય કે વિડીયો નથી બનાવવો, મારે તમારા બધા કરતા ઉતાવળ હોય પણ ટેન્શન હોય, કામ હોય એટલે કદાચ વિડીયો મારથી નથી બની શકતો.
એટલે સોરી ફ્રેન્ડ. અને એક વિડીયો બનાવવામાં કેટલી મહેનત થઈ છે ને મારા વાલા ફ્રેન્ડ, એ મારું મન જાણે. તો ક્યારેક બહુ થાકી ગઈ હોય, ટેન્શન આવી જાય ને માઇન્ડમાં, એટલે હું વિડીયો ન બનાવી શકું. એટલે સોરી હો ફ્રેન્ડ. હવે જો કોશિશ કરી શકતે કે રેગ્યુલર નાનો તો નાનો પણ તમારા માટે એક વિડીયો તો અપલોડ કરી શકતે, બરોબર ને? અને હું તો મારી પોતાની જાતને એટલી ભાગશાળી માનું છું કે મને તમારા બધાનો એટલો બધો પ્રેમ મળે છે એમ. ભગવાનનો મારી માથે હાથ છે ને એટલે જ તમારો એટલા બધાનો મને મારી ઉપર એટલો પ્રેમ છે ફ્રેન્ડ. અને મને તમે દિલથી સાચું બધા બહુ વાલા છો, એટલે તમને છે ને બધાને હું દિલથી થેન્ક યુ કહું છું. મમ્મી આ લંગુબેન નું બાવલું એટલું બધું રોવે છે, આ ભૂખ્યું થયું હશે. ઓ મમ્મી આને આપણે ગાયનું દૂધ ગમે ત્યાંથી ગોતીને થોડું ગાયનું દૂધ પવાય એમ માર મમ્મી કહેતા હતા. ઓ મમ્મી પણ ગોગડી બટાવલી ડોક્ટરે કઈક શીશી લખી દીધી હતી ને એને થોડુંક પાયું હતું ને અત્યારે એને નકરું પાપા ન કરાય બટા. અત્યારે એને ત્યાં નાની એવી ડેબલી હોય, ડેબલીમાં કેટલું ખમાય. હજી હમણાં પાયું છે, પછી હમણાં ગોગડાને ફોન કરીને એટલે ગાયનું દૂધ લેતો આવે ગમે ત્યાંથી, પછી એને ઘડીક રહીને બધું પાછું. એટલે અત્યારે એક ખામટું ન પવાય, કાં ડોક્ટરને પૂછીને પવાય. એક કામ કરો ને લંગા સમય જાવ ને ડોક્ટરને બોલાવતા હોય ને ડોક્ટરને તો આપણે પૂછી લેવી, તો ગાયનું દૂધ લાવીને આને પાઈ દેવી. અને અત્યારે ગોગડી બટાઈ જન્મું છે ને એટલે રોવે તો ખરું જ ને મારી દીકરી. હું તોય તે બાવલું હોય નાનું એ જન્મે એટલે રોવે જ તે, નો રોવે તો તકલીફ થાય, રોવે તો ખરું જ તે ને બટા. હું તોય તે ગાંડી ગોગડી. હા ગોગડી ભાભી એમ કરી, લંગા જાવ ને ડોક્ટરને બોલાવતા હોય ને રોવે છે ને મને એટલો બધો જીવ બળે છે, મારો જીવ અધર થઈ જાય આનો અવાજ સાંભળીને રોવાનો. તમે બોલાવતા આવો જાવ ડોક્ટર સાહેબને, તો ડોક્ટર કેમ તો ગાયનું દૂધ લઈ આવીને આપણે થોડું ઘણું પાઈ દઈએ બાવલાને. જાવ આપણા બાવલાને ઊભા થાવ હાલો. હાલો ડોક્ટરને બોલાવતા હો લંગુ. અને લંગુ બેન હવે તમે છે ને સીઝર કર્યું ત્યારના ઘડી કે હુતા નથી. હવે તમે ઘડીક આરામ કરો ને બાવલાની કાંઈ ઉપાધિ કરો. હમણાં ડોક્ટર કહેશે ને તો ગમે ત્યાંથી હું દૂધ લઈ આવીશ ને છેવટે તમારા ભાઈને ફોન કરીને ગમે ત્યાંથી હું દૂધની વ્યવસ્થા કરીને તમારા બાવલાને દૂધ પાઈને હુવરાઈ દેશું. તમે હવે આરામ કરો, તમારે નો નકરું ટગર આંખું કરીને જોવાય. હુઈ જાવ ઘડીક. કા મમ્મી? હા લંગુ બટાવ હુઈ જા મારી દીકરી, તું થાકી ગઈ છે મારા બાપ. અને આ 2 દી પીડાણી પછી સીઝર કર્યું, પેટમાં કાંઈ ખાધું નહીં મારી દીકરી. તે તું હુઈ જા મારા બાપ, હુઈ જા ઘડી. કાંઈ મારી દીકરી હુઈ જા ઘડી. મમ્મી મારે હુઈ જાવું જ છે પણ મને ઊંઘ નથી આવતી. મમ્મી હું દવાખાને હવે હાવ કંટાળી ગઈ. મને મમ્મી ઘર યાદ આવે છે, એમ થાય ક્યારે ઘરે વયા જાય, દવાખાને નથી ગમતું મમ્મી. અને મને ઊંઘે નથી આવતી મમ્મી. મારે કેટલું હોવું કયો તમે, ઊંઘ જ નથી આવતી મને. મમ્મી અમારું બાવલું છે ને ઘડીક ખુઈ જાય છે ને પાછું હમણાં જાગશે તો પાછું રોશે એવું કરે છે મમ્મી. એ જૈનમું છે તો અત્યારે એની એવું જ હોય બટ અત્યારે કઈ થોડું કઈ ઊભું થઈને દોડવા મળે ને રમવા મળે. બટ અત્યારે જૈનમું છે તો અત્યારે રોવે ને મમ કરે ને હુઈ જાય, બાકી એને કાંઈ ન હોય બટા. અત્યારે કે હજી જો આંખું હરખી નથી ખોલતી, એની રોવે છે તો આંખું નથી ખોલતી, હજી જૈનમું છે બટા. એની કાંઈ ઉપાધિ તું ન કર, તું હવે તારું ધ્યાન રાખ, એને કાંઈ વાંધો નથી તારા બાવલાને હો. મમ્મી હવે તમારે નાવા જાવ હોય જાવ, બપોર સૈડ આવે 11 ખાવા આવ્યા, હમણાં નકર ટિફિન આવશે. હવે તમારે બેન નાવા જાવ હોય જાવ ને હવે બે. હાલો વેવાય હવે આપણે જાવી નાઈ આવી. હાલ હાલો નાઈ આવી, નાઈ પછી અમારે હાનનું નીકળવાનું છે. લંગો રોકાવ હોય ભલે રોકાતો, હું એને કહીશ કે છે ને મને મૂકી જાય ને પછી પાછો વયો આવજે. મને છે ને મારા ઘર સિવાય મને કઈ હક ન થાય ને, મારો જીવ ઘરે પોગી ગયો. વાડી ઓલો ભાભો મારા હાહરા માંદા છે ને ટીપલી બેન ને બધી બળેતરા મારે ઘરે છે, એટલે છે ને હું વહી જઈશ. લંગો એક રોકાશે, મારું કઈ કામ નથી ને. ના ના વેવાય તમ તાર અહીંયા અમે ઘણા છે. જો અમારા આડોશી પાડોશી ની બાઈ તે બિચારી ઊભા પગે છે, આ ભૂતરી બિચારી આપણે આરવાડ છે ને દવાખાને તમે ભાળો એમ, એટલે એવું કઈ ટેન્શન ન લેતા. તમારી તમ તાર કાંઈ જરૂર નહીં તમારે, તમ તાર તમે જાઓ નાઈ ધોઈને નીકળી જાઓ ખાઈ પી. હા તમ તાર મમ્મી કાંઈ બળેતરા ન કરતા, તમે જોઈ લીધું ને. અમારે તમ તાર એમ કાંઈ જરૂર નથી, આ તો તમારી ફરજ બને, દવાખાનું છે એટલે આવવું પડે. બાકી તમ તાર તમે આઈની કાંઈ ઉપાધિ ન કરતા. સઠ્ઠીમાં એવું લાગે તો આવજો, બાકી તમ તાર કાંઈ ઉપાધિ અહીંયા કાંઈ નહીં. જો દવાખાને બધા છે, ત્યાં ઘરે બધા કામ કરવા વાળા છે, એટલે કાંઈ ઉપાધિ નથી. તમે કાંઈ ટેન્શન ન લેતા હો મમ્મી. તમે બે મને મોઢામાંથી કાંઈ કીધું નહોતું જીનકી, મેં તને ફોન કર્યો તો ગાંડી, તે મને નહોતું કીધું હું ટિફિન દેવા ત્યાં આવવાની છું. મને એમ કે મારો ગોગડો જમતો આવશે ને અમારા હાટું ટિફિન લેતો આવશે ને તમારી બેન થોડુંક મોડું થયું. હજી મમ્મી અને લંગુબેનના હાહુ અહીંથી નીકળ્યા છે, એટલી વાર લાગી. કા લંગુબેન?
એવું નતું ગોગડી બેન, થોડું કામ ઓછું હતું ને, સુડે લાવી હતી કરાવવાનું મીતોડી, અને હટ કામ પતી ગયું, રંધાઈ ગયું બધું, કામે થઈ ગયું, બધે ખાઈ લીધું, ટિફિન ભરી લીધું, અને પછી મારો જીવ દવાખાને પહોંચી ગયો. તો તને ખબર છે ને મને નાના છોકરા કેટલા વાલા છે. લંગુ બેન ના બાવલાની હું કેટલી વાટ જોતી હતી ગોગડી બેન. એટલે પછી મારો જીવ નો રંગ શિબરી માસી ઉપાડો લીધો હતી કે આજ તો દવાખાને જવું જ છે. એને કેદી રજા હતી ત્યાં સુધી કે આપણે બાવલાને જોવું જ નહીં. તો મેં કીધું હાલો શિબરી માસી. પછી શિબરી માસી એક્ટિવ આપ્યું ને હું વાહે બેઠી. કેવો તડકો બાપા! તમે પણ ચશ્મા ટોપી તમારો વટ પડે ઓ જીનકી બેન. અરે ગોગડી બેન, બાર તડકો કેવો છે બાપા, ઊભું નથી રહેવાતો એટલો તડકો. શિબરી માસીને ક્યાં આવડે એક્ટિવા આપતા, બે વાર પડતા રહી ગયા. મેં કીધું શિબરી માસી આ દવાખાને પોગાડે થારું નકર મેં કીધું વસમાં મારું મર્ડર થઈ જવાનું છે એવું મને લાગતું હતું. શિબરી માસીને કાંઈ આવડતું નહીં. મને કહેવાનું પાછી એક્ટિવા આપતા આવડે, નકર મેં રિક્ષા બંધાઈને વયા જઈ કે ના ના મને આવડે છે એક્ટિવા. મારી જેની એને એક્ટિવા ઘરે પડી હતી કે આઈ હું આપી લો. શિબરી માસી આઈકી શિબરી માસી આવડે. ઠીક હું તો બાકી આવી માસી ભાઈ બે બાકી દવાખાને માઈન પહોંચી ગયો. ગોગડી બેટા, તને મારી ઉપર વિશ્વાસ છે ને? મને પાકી એક્ટિવા આપતા આવડે છે, પણ ઓલા બમ્પ આવે ત્યાં થોપે ઉલાળા મારે તે ને એક્ટિવા તો કે તમને આવડતું જ ને, શીખાવશો ને આમ ને તેમને. મેં તને કોણ પોગે? મેં કીધું તારી કરતા મારી ગોગડી 70 વખત હારી બિચારી. મને એટલી બધી ઘગ લાવે નહીં, મને ઠેઠ સુધી નકરી ઘગ લાવતી આવી ને તે ગોગડી દવાખાને પોગીને બેટા તા માથું સડાઈ દીધું. આ જીનકી એવી લબ મોઢામાં જીભડો જ ન ભરાયો જીનકીએ. મને ખબર જ છે શિબરી માસી તમને છે ને એક્ટિવા આંકતા આવડે છે, પણ અત્યારે કાંઈ બોલો મેનો મગજ વહી ગયો. જીનકી છે ને તડકો સહન નથી કરી શકતી, પણ એ જીનકીનો તમારે કાંઈ મનમાં ન લેવાય. તમ તારી ભલે ને બોલતી, હું તમને કોઈ દી કાંઈ કહું છું કાંઈ ન બોલતા જવા દો. એ મને ખબર જ છે ગોગડી કે જીનકી છે ને તડકો સહન નથી કરી શકતી ને કામ કરવું છે ને બહુ ઘા વાગે છે એને, ભીંગ બહુ પડે. તમે 2-3 દીથાના દવાખાને છે ને તો કેટલો લવરો કરતી હોય. ગોગડી બેનને કાંઈ ખરું દવાખાને રહેવાનું, મારે બધા દહડવાના, બહુ કામ કરવું, ઘા વાગે છે. અત્યારે બધું વાત ઘરે હું તને કરીશ, અત્યારે નથી કાંઈ બોલવું મારે. ગોગડી બેન લંગુ બેનનું બાવલું તો જો કેવું છે ગોગડિયા જેવું, મારી જેવું લાગે છે. જીનું ટેટોડું હોય ગયું છે માલું બેટવામ જો હે ગોગડી બેન. તારી જેવું જ હોય ને, તું એની નાની મામી છો તો થોડીક અણહાર આવે ને મામીની તે. કા લંગુ બેન, મારા ઘરવાળાનો ફોન આવ્યો. ગોગડી હા બોલો ને, ક્યાં એની આ દવાખાને મેં તમને કીધું નહોતું? હા હમણાં મેં કીધું વહી આવું હાનની, એમ ગોગડી હાનની ઘરે આવવાની છે ને એટલે. હા એમને સારું શું હવે? હા સીઝર કર્યું. હા તે વાંધો નહીં, ક્યારે નીકળો છો? હા તે વાંધો નહીં, તો તેડતા જજો અહીંથી હો ને. એ સારું લો. ગોગડી મારા ઘરવાળાને ફોન આવ્યો ને એને એમ કીધું ત્યાં કાંઈ તાર દવાખાને કામ ન હોય ને તો હમણાં નીકળવાનો છું 5 મિનિટમાં દવાખાનેથી, તો કે તું ઘરે વહી એમ કીધું એને. કે મમ્મી બધું એમ કામ ને એવું તો કરી નાખ્યું છે, રાંધી નાખ્યું છે ને કે હું ઘરે જાઉં છું તને તેડતો જાઉં એમ કીધું એને. તો વહી જાઉં, મારે કઈ કામ નથી ને મારું ગોગડી. ના ના એલી ભૂતરી તું એ દવાખાને હેરાન થાસ બકા જોવા જેમથી ટિફિન લાવી છે શિબરી માસીને બે, અને હાલ આપણે બે ખાઈ લેવી. ખાવામાં તો આપણે બે જ છે, બીજું તો કોઈ છે નહીં. અને ટિફિન ને તારી હાટે મંગાવ્યું તું દીકુડી, એટલે તું છે ને ખાઈને જ જાજે, ભૂખી ન જાતી. તાર ઘરવાળો અહીં નીકળે નહીં પેલા તો ખાઈ લે, આપણે બે બેનપણીઓ ખાઈ લે, પછી તો તાર ઘરે વહી જા. અને પછી કાંઈ ઉપાધિ ન કરતી, હવે દવાખાને નો ધક્કા ખાતી હો બાપા. તારા ઘરનું જોવાનું હોય નકર ઘરે તારે પાછો ઓળો ઊભો થશે. ગોગડી એક વાત કહું બકા તને, મને છે ને દવાખાને ખાવું ન ભાવે. મેં તને ના પાડી હતી તોય તે મારી હાટું ટિફિન મંગાવ્યું, પણ તું એટલી બધી તાણ કરસ ને તો હું 2 બટકા ખાઈ લઉં, મને કાંઈ ભૂખ નથી લાગી. આ તો તું મારી બેનપણી છો પાકી અને મારા સુખ દુઃખમાં ઊભી રહે, હું તારા સુખ દુઃખમાં ઊભી રહું, તો જ આપણે હાસી બેનપણીઓ કહેવાય ગાંડું. હા તે વાંધો નહીં, હમણાં આપણે બે ખાઈ લેવી. મને ન ભાવે પણ આમ થોડુંક તો ખાવું પડે ને, મારે પછી દવાખાને રહેવાનું એટલે ગાંડી. લંગુબેન ઈ તો બધું ઠીક, તમારા ઘરવાળા ડોક્ટરને બોલાવા ગયા છે કે ક્યાં વયા ગયા? કેટલી વાર લાગી, હજી ડોક્ટરને બોલાવીને નથી આવ્યા. મને તો ઈ જ બળતરા થાય ને, હું ક્યાંની ડોક્ટરની વાટ જોઉં. તો હું તમારા ભાઈને ફોન કરું ગાયના દૂધની વ્યવસ્થા કરે એમ. હવે હું તમારા ભાઈને ફોન કરી જ દઉં ગાયના દૂધની વ્યવસ્થા કરે, કારણ કે મારી મમ્મીએ કીધું છે કે ગાયનું દૂધ પવાય. અને આપણા વડીલ હોય ને એને બધી વધારે ખબર પડતી હોય કયું દૂધ પવાય ને શું નહીં. તોય આપણે ડોક્ટરને તો પૂછી જ લેશું, પણ તોય તે હું મારા ગોગડાને ફોન કરી દઉં તમારા ભાઈને કે ગાયનું દૂધ ગમે ત્યાંથી ગોતતા આવે હો ને. શિબરી માસી હું ટિફિનમાં લાવ્યા છો એ જીનકી? ગોગડી બેન કાંઈ ટિફિનમાં નહીં ખલ્લે વાળો પેરો શિબરી માસી બનાવ્યું ગાંઠિયાનું પખોડિયા જેવું શાક
અને રોટલી બનાવી નાખી છે, બીજું કાંઈ નથી રાખ્યું. થોડીક છાશ ભરી દીધી છે, બે ત્રણ લીલા મરચાં હાલશે ને. એ તો તું તારી એવું કાંઈ નહીં. શિબરી માસી તમે કાંઈ ટેન્શન ન લેતા હો. મને તમારા હાથનું પખોળિયા જેવું ગાંઠિયાનું શાકે ભાવે. અને કોઈ દી ખાવામાં તો હું લાડ કરું જ નહીં. જેવું હોય એવું, જે અનપાણી દે ભગવાને ખાઈ લેવાનું હોય. માણાને એવું નથી મળતું, આપણને પખોળિયા જેવું તો મળે નહીં. શિબરી માસી ગોગડી એવું નહોતું. મારે છે ને ઓલી સુડેલ પાસે રંધાવું તો તેના છોકરા બધા વાહોમાં આવ્યા, 4 પરજાન. મેં કામ કર્યું હતું ને પાછું બધું બગાડ નાખ્યું. તો સુડેલને મેં કીધું છે ને, હું તું બધું કામ કરીને જ જજે. તાર છોકરાએ મેં ભ્રમણ ભ્રમણ બધું કર્યું. તો સુડેલ બધું કામ કરતી હતી ને, સુલો મારી માથે આવ્યો અને મીતુડી વહી ગઈ હતી. પછી ઉતાવળ જ એટલી હતી, અમારે બેયને પાછું દવાખાને આવવાનું અંબીએ નક્કી કર્યું. એટલે મેં પખોળ્યો હાલો જેવું હોય એવું કરી નાખત. એ બધાએ ખાઈ લીધું. તમારે બે હાટું ટિફિન લાવ્યા. પછી હવે તમે આખે રહોડે રાંધી ખાજો તમારી આખે. હા આવ્યા ડોક્ટર સાહેબ. હું ડોક્ટર સાહેબ ક્યારના તમારા વાટ જોઈ છે તમારી. ક્યાં ગયા તા તમે? ગોગડી બેન, મારે તો હું આવડું મોટું દવાખાનું લઈને બેઠો છું. મારે 70 કામ હોય, મારે કઈ એક કામ થોડું હોય. અને આનો ઘરવાળો મને ક્યારનો બોલાવ આવ્યો તો, ડામરનો ટુકડો, કાળિયો કલુટો, મહણીયો. પણ મેં એને કીધું આવું ઘડીક સાની મનીનો ખમી જા, હમણાં હું આવું છું. એને એમ કીધું કે આને દૂધ પવાય કે નહીં આ બાળકને. તે મેં એને કીધું તમ તારે એને છે ને ભારે દૂધ ન પવાય, ને કોથળીનું દૂધ ન પવાય, ભેંસનું ન પવાય, તો તમે ગાયનું દૂધ એને પાઈ શકો. મેં એને કીધું તો એ કેવા ન આવ્યો અહીંયા. એ કે તમે જ ત્યાં હાલો ને, એ ગમે ત્યાં પાછો વયો ગયો કપાતરના પેટનો. ડોક્ટર સાહેબ એ વાત હાચી છે તમારી. આમનો ઘરવાળો એવો જ છે બાપા. એ લંગુબેન ને હું ક્યાં રૂની કહું છું, એને મગજમાં નથી ઉતરતું. મેં એને કીધું, મારી મમ્મીનો ફોન આવ્યો હતો ને ડોક્ટર સાહેબ, મારી મમ્મીએ કીધું એ બાવલાને આપણે ગાયનું દૂધ અત્યારે પવાય, હળવું દૂધ. ગાયનું દૂધ ભારે ન પડે, બીજા દૂધ ભારે પડે. તોય મેં કીધું તમે તાર ડોક્ટરને પૂછી લ્યો. લંગુબેને કીધું હા આપણે ડોક્ટરને પૂછી લઈએ, એમ કે કાલ ભર બાળકને પછી કઈ તકલીફ ન થાય ને એટલે. આ ટિફિન અહીં પડ્યું છે ગોગડી બેન, તમારું ટિફિન આવ્યું લાગે. મારે તો ઘરેથી ટિફિન નથી થયું. મારી બાયડી છે ને કપાતરના પેટની છે, હાવ નંગના પેટની. ટાઈમે ટિફિન નથી મોકલતી. મને એટલી ભૂખ લાગી છે. તો આ ટિફિન હું આમાં જે કઈ રાંધવાનું હોય એવું ખાવાનું લાવ્યો એવું ખાઈ જાવ ગોગડી બેન? અરે ડોક્ટર સાહેબ ખાઈ જાવ તમ તાર. અમને અમથી ભૂખ નથી લાગી. અમે હમણાં જમવા બેહવા નતા, પણ બબે બટકા ખાવા નતા. મને ભૂખ જ નથી લાગી. ડોક્ટર સાહેબ કહે કે પાણી પી પીને પેટ ભરાઈ ગયું છે. આરામથી દવાખાનામાં અમને ખાવું ભાવે નહીં. તમારે રોજનું થયું, તમે તાર ખાઈ જાવ. એ તમારા ભાગ્યનું હશે. તમારી બાયડી નંગ જેવી છે, ત્યારે તમે અમારી પાસે ટિફિન માગો, નકર શેના તમે અમારી પાસે ટિફિન માગો. આવ્યું હોય અમુક કપાતરના પેટનું. ડોક્ટર સાહેબ તમે તાર લઈ જાવ ટિફિન. અને અમથે આ ટિફિન ખાશો ને તમે, આમાં જે ખાવાનું છે ખાશો ને તમે છે ને, થોડાક દિવસ ઘરે ખાવા આવશો કે આ કોણે બનાવ્યું, મારે આવું ટેસ્ટી જમવું છે, જોજો તમે. લઈ જાઓ તમે તારે ખાઈ લો જાઓ. ગોગડી બેન, તમારો જીવ હારો છે ને એટલે મને બહુ ગમ્યું. તમે કેવું તમારું ધન નારાનું ટિફિન દઈ દીધું. તો હું તો છે ને મારી બાયડીનો ઘરવાળો છું. કેટલા વર્ષથી અમે ભેગા છીએ, એને ખબર ન પડે મારો ધણી એટલો દવાખાનું હાકે છે, એટલો રૂપિયો કમાય છે, હું ટાઈમે ટિફિન તો મોકલું. અને ગોગડી બેન, મને છે ને હોટલનું ન ભાવે અને મને ઘરનું જ ભાવે. તો મારી બાયડી એવી છે ને નંગના પેટની, હાવ કપાતનના પેટની છે, ટાઈમે ટિફિન નથી મોકલતી. આવી બાયડ્યું કરતા તો બાયડ્યું વગરના હારા. આની કરતા તો હું એમને મરી ગયો હોત ને રંડવો તો સારું હતું ગોગડી બેન. ના ડોક્ટર સાહેબ એવી કાંઈ તમ તારે ઉપાધિ કરોમાં તમે બધું હરખું થઈ જશે. અને જાઓ તમે ભૂખા થયા છો ને એટલે તમારો મગજ નથી ઠેકાણે. જાઓ તમે ખાઈ આવો, ટિફિન લઈ જાઓ તમે તારે. હાલ જ્યાં જોઈ ત્યાં ઘરે માટીના સુલા છે. મને એમ થાય કે હું એક જ દુઃખી છું, પણ આખી દુનિયા દુઃખી છે. કોનું આમાં ટેન્શન લેવું, કોનું ન લેવું. અરે ભગવાન, બધું જ ગયું. ઘરે લાવ્યું, મારા ગોગડાને ફોન કરું, નાના બાવલા હાટું દૂધ મગાઈ લઉં. હાલ લે ગોગડી, હું જાઉં. મારા ઘરવાળાને ફોન આવ્યો ને બહાર ઉભા છે વાટે. અને કાંઈ કામકાજ હોય ફોન કરજે, મને તરત બોલાવશે, બરોબર? કાંઈ ટેન્શન ન લેતી, જા તું. હાલ તમારા ભાઈ ફોન ઉપાડે તો સારું છે. લંગુબેન, હા ગોગડા, તમે ક્યારે અહીંયા આવવાના છો બાપા? અહીં મને ગમતું નથી તમારા વગરનું. ભૂતડી માર હથવા રોતી તી વહી ગઈ. નવ શિબરી માસી આવ્યા છે, અને જીનકી બેન, હું લંગુબેન એનો બાવલો એટલા વૈધા છે. તમે ઘરે આવો ને બાપા. હવે પેલા ઘરે હું દવાખાને કામ હતું તમારું, દૂધ પાવાનું છે આ બાવલાને. અને આપણે શું કહેવાય, આ ગાયનું દૂધ લાવવાનું છે. નહીં, એ ગાયનું જ જોશે. એમાં તમે ગમે ને તમારા ભાઈબંધને ફોન કરો ને, ગાયનું દૂધ ગમે ત્યાંથી હોય ને, ગાયનું દૂધ પાવાનું છે. હા, અત્યારે લંગુબેનને કાંઈ મમ ન આવે ને, એને બિચાર ખાધા પીધા વગરનું શું આવે કયો તમે. એટલે એને એ દૂધ પાવાનું ગાયનું. તો ગાયનું દૂધ ગમે ત્યાં ગોતતા હો તાજું, સારું એવું ફ્રીજમાં મૂકેલું નહીં,
અને બીજું શું કહેતી હતી હું તમને, અને તમે અહીંયા આવો હવે, હા દવાખાને. લંગાભાઈ ડોક્ટરને બોલાવા ગયા હતા તી ઈ ગમે અહીંયા વૈયા ગયા, આ વાત નથી, અહીંયા અમે એટલા સીવી. હા હા તે વાંધો નહીં, હાલો ફટાફટ આવજો હો. દૂધની વ્યવસ્થા કરો હાલો તમારા ભાણીએ હાટો. એ હા એ હા. મને તો એમ થાય છે કે લંગુના બાવલાને રમાડવાત મળું તેડીને, પછી હજી જન્મું છે ને બિચારું, એટલે એને અત્યારે બહુ ન અડાય, પછી થોડુંક મોટું થશે ને 4-5 વાહાનું થશે ને પછી તેડશું. કા ગોગડી? શિબરી માસી મને એમ થાય છે કે રમાડવા મળો, અત્યારે સોળાઈ જાય બિચારો, એટલે બહુ ન તેડાય એને બાવલાને. અને હું તમને શું કહું છું શિબરી માસી, ખબર છે આપણે રાતે હરખું રાંધજો, અત્યારે હું ભૂખી રહીશું. એટલે ભૂખી રહી મતલબ એમ કે 2-3 બટકા પેટમાં ગયા હોત ને તો સારું હતું. એમાં ડોક્ટર સાહેબ લઈ ગયા છે ટિફિન, તો હું તમને એમ કહું છું કે રાતે કંઈક વ્યવસ્થિત બનાવજો હો ને. એટલે મારે એવું કઈ નથી, પણ આ ઘરના હાટું જ બધા હાટું વ્યવસ્થિત બનાવવું પડે ને. મહેમાન છે જ્યાં લંગુબેનના હાહુની કદાચ રોકાય વૈયા જાય એની કઈ ખબર નથી, તો તોય આ મારા ગોગડાને જીણિયા ભાઈ બિચારા કામ કરીને આવે થાકી જાય, અને એની હાટું હાવ આવું ન રાંધતા. મને મારી ઉપાધિ નથી, ઘરનાની બધાની ઉપાધિ છે. મારા હાહરાની જીણકી તું ધ્યાન દેતી હો તો મરી ગયેલી. હા તે વાંધો નહીં ગોગડી બેન, રાતે હું વ્યવસ્થિત બધું બનાવી નાખું. શિબરી માસીનું એવું ખાતો થઈને ગાંડામાં બેરું, આ એવું કહેવાય શિબરી માસી. નહીં શિબરી માસી? હા, ઈ તો તમે ગાંડામાં જ કાઢશો ને અમે, કારણ કે હવે અમે ગઢા થઈ ગયા એટલે ગાંડામાં જ બેડો, અમે ગાંડા જ સેવી, એટલે તમને એટલું કામ કરીને દેવી ને. નહીં એ શિબરી માસી જીણકી તો છોકરું છે, તમે તો ગઢ આખા છો, તમે તો સમજો ને દવાખાનામાં માસી ભાણે મળ્યો છો ધડ કરવા. તે આ ભૂંડીના લગાડો, તમારા ડોહા બધા કોકના કોક સાંભળે, આજુબાજુ ખાટલા વાળા ડોક્ટર રખડતા હોય, નસો રખડતી હોય, ભૂંડા નો લાગી. અહીંયા તો આબરૂ રેવા ગયો દવાખાનામાં. સારું હાલો, તો હવે હું ને જીણકી જાવી છે ઘરે, અમારે બાવલાને મોઢું જોવું તો જોઈ લીધું, જીણકી હાલ હવે. શિબરી માસી મારે જીવવાનું છે, મારે તમારે નહીં થવું. મારે જીણીને ફોન કરીશ, હમણાં ઘરે જમવા આવશે ને તો એ દવાખાને દાવાના છે. અમારી વાત થઈ ગઈ છે કે હું તને તેડતો જઈશ. મારે તમારે નહીં થવું, તમે મરો જા, મારે જીવવાનું. અને લંગુબેન હવે છે ને તમે હુઈ જાઓ હો, તમને મારા હમશે ઘડીક આંખું બંધ કરીને હુઈ જાવ, હાલો ફટાફટ હુઈ જાવ તો હવે. હા ગોગડી ભાભી હવે હુઈ જ જાવું છે હો. હવે તમે પણ બધા બગ કરવાનું બંધ કરો તો ઘડીક હું આરામ કરું ને, કોઈ બોલતા નહીં હવે કાંઈ. આ શાંતિ રાખો બધાય. હા તે વાંધો નહીં, હવે કોઈ નહીં બોલે, તમ તાર કાંઈ ઉપાધિ ન કરતા. હવે જે બોલે ને એને બાપના હમ છે. અને લંગુબેન ને હુવાઈ ગયો હાલો.